તો બ્રિજમાં હવે વાત સુરતની, જ્યાં સુરતની એક હોટલમાં વેજને બદલે નોનવેજ પીરસી દેતા વિવાદ સર્જાયો છે। સુરતની 5 સ્ટાર હોટલનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતના મેરિયટ હોટલના નામે આ વિડીયો વાયરલ થયો છે। હોટલમાં આવેલા એક ગ્રાહકને રેસ્ટોરન્ટ સ્ટાફે વેજને બદલે નોનવેજ પીરસી દીધું। ગ્રાહકે બિલ સાથે નોનવેજ ડિશનો એક વિડીયો પણ બનાવ્યો છે અને આ વિડીયોમાં મેરિયટ હોટલ બિલ અને નોનવેજ ડિશ દેખાઈ રહી છે। જો કે TV13 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, વિડીયો સામે આવ્યો, શું હકીકત? બિલકુલ થી જે પ્રકારે એક 5 સ્ટાર હોટલનો જે વિડીયો છે તે સામે આવ્યો છે અને ખાસ કરીને આ વાયરલ વિડીયો છે તેમાં જે પ્રકારે એક ગેસ્ટ છે તેમણે વેજ મંગાવ્યું હતું જમવાનું, છતાં નોનવેજ ડીશ છે તે આવી હતી અને તેને જ લઈને નોનવેજ પીરસી દેતા આખો વિવાદ છે તે થયો હતો। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયો છે તે સુરતની મેરિયટ હોટલમાં ઉતાર્યું હોવાનું હાલ જણાવવામાં આવ્યું છે, પરંતુ હાલ જે પ્રકારે આ વાયરલ વિડીયો છે તે કોઈ પુષ્ટિ હજી સુધી જોવા નથી મળી રહી, કારણ કે આ વિડીયોની અંદર જે મેરિયટ હોટલનું બિલ બતાવવામાં આવ્યું છે, સાથે સાથે નોનવેજ જે છે તે પણ બતાવવામાં આવી રહ્યું છે। એટલે હાલ આ વિડીયો જે છે તે વાયરલ થયો છે, તેને લઈને શહેરભરમાં ચર્ચા જાગી છે, કારણ કે વેજ મંગાવ્યું છતાં નોનવેજ પીરસવામાં આવતા હાલ શહેરભરમાં આ બાબતે ચર્ચાઓ જાગી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક પણ સવાલો ઉભા થયા, જો કે TV13 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું।